ગાઈસ, તો અમે બનાવી રહ્યા છીએ પકોડા, બ્રેડ પકોડા. બટેટા બફાઈ ગયા છે ને ફોલાઈ ગયા છે, પણ આ બાજુ છે ધાણા સુધારી રહ્યા છીએ. બ્રેડ પકોડા ભરવી ત્યારે તમને બતાવી. કન્ટિન્યુ. ડીલ કરીશું. કઈ ખબર નહીં થાય આપણને થોડી એવી ખબર હોય. ખબર પડી કે નો ખબર પડી? કોકનું એ કોકનું, આપણું એ આપણું. હાલો, મસાલો પીસવાની તૈયારી થઈ રહી છે. બ્રેડ જે રગદોળવાનું બેટર હોય એ થઈ રહ્યું છે તૈયાર. એમાં નાખ્યું છે લાલ મરચું, મીઠું, સ્વાદ અનુસાર અને સાજીના ફૂલ. બધું મિક્સ થઈ જાય ત્યારે સારી રીતના. બ્રેડ બધી ભરાઈ ગઈ છે. આ રીતની બધી બ્રેડ ભરી દેવાની છે. ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે તૈયારી છે પકોડાને ફ્રાય કરવાની. આ છે આપણા પાપડ પકોડા. તેલ ગરમ થાય છે. બેટર જલ્દી નખાઈ દીધા. તમે તોય ઉતાવળ હતી. ભૂંગળા ભાડાની ભેગા નાખવા. હું આ ડીશમાં તેલ આવ્યું છે. હા, બસ રહી છે હે ખાનદાની, પીલે પીલે ઉમર રાની. પાપડ મોટો નાખો, લાજવાબ ચટણી. रही से है खानदानी, पीले पीले उमर रानी. તો આવી રીતે તો રેડી. સિમની શરૂ પાપડ તળાઈને થઈ ગયા છે રેડી. અજમા વાળા પાપડ ફ્રાય થઈ ગયા છે. પકોડા પણ ફ્રાય થઈ ગયા છે. શેમાં આપો.
હવે થોડું ઘણું હોત ને સમજ્યા, થોડું ઘણું હોત ને તો હાલો તય હું પકોડા કી પકોડી કી પકોડી કી પકોડી કી गरम पकोड़ी गरमा गरम पकोड़ा रे पकोड़ा ते पकोड़ा पकोड़ा रे पकोड़ा गरमा गरम पकोड़ा चटनी થઈ રહી છે ગરમ. पकोड़ा पकोड़ा चटनी गरम पापड़ पापड़ નાખો. આ છે ગ્રીન ચટણી, આ છે રેડ ચટણી, ને આ છે પકોડા, ને આ છે પાપડ, અને અમે બધા જમવા બેસી ગયા છીએ. ને આ છે બરફવાળી છાશ. તો જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. તો અમે જમવા બેસી ગયા છે. તો અમે બધા જમી લઈએ. અમને આ રેસીપી બહુ ભાવે છે. તમને ભાવે છે કે નહીં અમને ખ્યાલ નથી. તો મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે બધા જમી લઈએ. ઓકે ગાઈસ, બાય બાય.